નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રોનક. અમદાવાદમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ઘોડાસર સ્થિત જોગર્સ પાર્કમાં કાઉન્ટડાઉન કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની પ્રેરણાથી યોજાયેલી આ શિબિરમાં આજે વહેલી સવારથી જ 200થી વધારે યોગ સાધકો અને સ્થાનિક નાગરિકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિવિધ યોગાસનોનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. તો નિષ્ણાંતો દ્વારા દૈનિક જીવનમાં યોગના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને યોગ પ્રત્યે જાગૃત કરી સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી જીવવા માટે પ્રેરિત કરવાનો છે. તો અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ પણ ખાસ હાજર જોવા મળ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે, જે સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ये मैत्री भावना, आत्मीयता का भाव सुबह उठते ही अपने आप अपने अंदर पैदा कर लें. इससे जीवन उच्च चेतना की ओर बढ़ने लगेगा. लंबी गहरी सांस लेते हुए दोनों हाथों को ऊपर उठाइए અને બંને હથેળીઓને ઘસી લો. આ ગરમ ગરમ ઉર્જા આંખો પર લગાવતા આંખોને ખોલો और अपने पैरों को खोल दीजिए. पैरों को थोड़ा रिलैक्स कीजिए. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિ મુનિ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા. અમારા આદરણીય ધારાસભ્ય શ્રી હસમુખભાઈ આવ્યા છે, એમના માટે પણ જોરદાર અભિનંદન, જોરદાર તાળીઓ લગાડીએ. અમારા હસમુખભાઈ એક યોગી ધારાસભ્ય છે. એ નિરંતર યોગને, અધ્યાત્મને નિરંતર પ્રમોટ કરતા હોય. તો આપ તો રોજ નિયમિત યોગ કરો છો, આપ આવો મંચ પર, સાથે બેસીને યોગ કરીશું. તો મંતવ્ય ન્યૂઝ ચેનલમાંથી, હા, તો મંતવ્ય ન્યૂઝ ચેનલનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ કે મંતવ્ય ન્યૂઝ ચેનલે આજથી એક ઝુંબેશ ઉપાડી છે કે યોગ ઘર ઘર સુધી પહોંચે. 21 જૂન સુધી રોજ મંતવ્ય ન્યૂઝ ચેનલ પર પણ તમને યોગ જોવા મળશે. અને રોજ આપણી અલગ અલગ યોગ ક્લાસોમાં જઈને મંતવ્ય ન્યૂઝ ચેનલ તમારા ઘર સુધી યોગ પહોંચાડશે. તો આપણે પણ મંતવ્ય ન્યૂઝ ચેનલને પણ ફોલો કરીશું. તો પુનઃ ધારાસભ્ય શ્રી, આપનો પ્રણામ છે, સ્વાગત છે. ધારાસભ્ય સાહેબનું આપણે માર્ગદર્શન લઈશું. તો આપણે ત્યાં સુધી યોગની ક્રિયાઓનું શરૂ કરીએ. પગ ખોલી. તો યોગ આપણે ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિ મુનિ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ યોગને જન સુધી પહોંચાડ્યું છે. એમના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા 100 ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. આપણે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી માટે જોરદાર અભિનંદન, એમને વંદન કરીએ કે આ દેશનું સૌભાગ્ય છે કે દેશની એવા યોગી મહાપુરુષ, એવા આધ્યાત્મિક મહાપુરુષ પ્રાપ્ત થયા છે જે ભારતને વિશ્વગુરુ બનાવવા માંગે છે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માંગે છે. બંને પગને ગોળ ગોળ ફરો. આપણે પણ બધાની ઈચ્છા છે કે ભારત વિશ્વગુરુ બને અને ભારત વિકસિત રાષ્ટ્ર બને. વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મારો શું સહયોગ છે? તો મારો સહયોગ છે કે હું સ્વસ્થ રહું અને સમાજને સ્વસ્થ રાખું. એ વિકસિત ભારત બનાવવામાં મારું સહયોગ છે. એક પગ ઉપર લાવો, આ રીતે એક પગ ઉપર, એક હાથ ઘૂંટણ પર, એક હાથ પગના પંજા ઉપર. લાંબી શ્વાસ લેતા ઘૂંટણ ઉપર લાવો અને નીચે લઈ જાઓ. બીમારીઓનું કારણ છે શરીરમાં અકળ અને મનમાં જકડ. બોલો, બીમારીઓનું શું કારણ છે? તો જરા બોલતા રહો મારા સાથે. જ્યારે તમને કહું બોલો તો બોલો મારા સાથે. તો લાંબી શ્વાસ લેતા આ ઘૂંટણ લાવો તો એમાં શરીરની જકડ ઓછી થશે. સૂક્ષ્મ વ્યાયામ, આસન, વ્યાયામ એ શરીરની જકડ ઓછી કરે છે. પ્રાણાયામ અને ધ્યાન એ મનની અકડ ઓછી કરે છે. માણસ અહંકારી હોય, માણસ આળસી હોય, માણસ બીમાર હોય, રોગી હોય તો એની જીવનમાં ઉર્જા ઘટે છે. બીજા પંક્તિ કરો. અને આ જીવન ચાલે છે ઉર્જાથી. ઉર્જા અને આખો ખેલ ઉર્જાનો છે. આખો ખેલ ઉર્જાનો છે.
લાંબીડી શ્વાસ લો. આ તમારું ઘૂંટણ જે હોય ને છાતી સુધી લાવો. બહુ પગ ભારી હોય ને તો બંને હાથથી કરો, અને બંને હાથથી પણ ઉપર ના આવે તો પડોશીને કહી દો. એવું ઘણા બધા ઝાડા થઈ ગયા ને એ હાથ પગ હલતા જ નથી. તો હાથ પગ હલવા જોઈએ, બોડી ફ્લેક્સિબલ હોવી જોઈએ. મિત્રો, માણસની ઉર્જાની લેવલ 100 હોય તો માણસ દેવતા બની જાય, મહાન બની જાય, મહાપુરુષ બની જાય, રામ બની જાય, કૃષ્ણ બની જાય. અને ઉર્જાનો લેવલ ઘટે ને, માણસનો 50 થી નીચે ઉર્જાનો લેવલ હોય ને, 50 થી નીચે, તો એ નકારાત્મક હોય, ઈર્ષા કરે, દ્વેષ કરે, બીજાને પાડવાની કોશિશ કરે, એના નિરાશા હોય, નેગેટિવ વાતો કરતો હોય. સમજો એની ઉર્જાનો લેવલ 50 થી નીચો છે. અને ઉર્જાનો લેવલ 20 થી નીચો થઈ જાય ને તો માણસ હિંસક બની જાય, પછી મારામારી કરે. મર્ડર, હત્યા કોણ કરે છે? જેનો ઉર્જાનો લેવલ 20 થી નીચે છે. ક્રોધ, મારામારી, ઝઘડા, સમજો એનું ઉર્જાનો લેવલ 20 થી નીચે છે. સમજો મૂલાધાર પર જીવે છે. બીજાના પ્રતિ ષડયંત્ર કરવું, એનાથી ઉર્જાનો લેવલ ઘટે છે. અને ઉર્જા વધશે કેવી રીતે? ઉર્જા વધશે સીધા બીસું. ઉર્જા વધશે બ્રહ્મ જાગરણથી. બ્રહ્મ જાગરણ, હાથ સીધા રાખો, સૂક્ષ્મ. ઉર્જા વધશે બ્રહ્મ જાગરણથી, બ્રહ્મ સ્નાનથી. સવારે ઉઠીને યોગ, ધ્યાન, પ્રાણાયામ, મેડિટેશન કરવાથી ઉર્જા વધશે. ઉર્જા વધશે પ્રાકૃતિક આહારથી. જંક ફૂડ ખાશો તો ઉર્જા ઘટશે. પ્રાકૃતિક આહારથી ઉર્જા વધશે. ઉર્જા વધશે સેવાથી, કરુણાથી, દયાથી, પ્રેમથી, ક્ષમાથી ઉર્જા વધશે. હવે આપણે નક્કી કરવું છે કે આપણે ઉર્જા વધારવી છે, ઘટાડવી છે. બોલો, તમારે બધાને ઉર્જા વધારવી છે કે ઘટાડવી છે? બધાને વધારવી છે. કોઈને પણ ઉર્જા ઘટાડવી નથી. અને તમારા બધામાં શક્તિ છે. લાંબી શ્વાસ લેતા રહો કે તમારી ઉર્જા ભલે 10 પર હોય કે 20 પર હોય, પણ એમે તમે વધારીને તમારી ઉર્જા 60, 70, 80 અને 100 સુધી તમે ઉર્જા તમારી વધારી શકો છો. અને આવી શક્તિ માત્ર ઇન્સાન પાસે છે, બીજા કોઈ પાસે નથી. ઇન્સાન ધારે ઉપર ઉઠે તો માનવથી, ઇન્સાનથી દેવતા બની શકે છે. બાકી આવી શક્તિ કોઈ જાનવર પાસે નથી, કોઈ જીવ પાસે નથી. કોઈ ચીટી પાસે, કોઈ પતંગિયા પાસે, કોઈ પક્ષી પાસે, કોઈ ગાય પાસે, કોઈ ભેંસ પાસે, કોઈ ગધેડા પાસે, કૂતરા પાસે એવી શક્તિ નથી. કૂતરો જન્મશે ને તો કૂતરોય મરશે, ભેંસ જન્મ લેશે તો ભેંસ મરશે, આ લીમડો ઉગશે ને તો લીમડો જ મરશે. પણ ઇન્સાન માનવ તરીકે પેદા થાય અને દેવતા બની શકે, ભગવાન બની શકે, એના અંદર એટલી તાકાત છે. અને યોગ સૌથી વધારે ઉર્જા વધે છે. તમે જોવો છો ને, અમારા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની કેટલી ઉર્જા છે. 24 કલાક એ ઉચ્ચ ચેતનામાં જીવે છે, ભાગવત ચેતનામાં જીવે છે, દિવ્ય ચેતનામાં જીવે છે. ચેતના ઉપર હોય ને વ્યક્તિની ઉર્જાનો લેવલ હાઈ હોય તો પછી 24 કલાક વિકાસની વાત કરે, પછી 24 કલાકે પ્રેમની, સહયોગની, કરુણાની વાત કરે. જ્યારે ચેતનાનો લેવલ ઉપર હોય ત્યારે વ્યક્તિ યોગી બને, સમાજ માટે સહયોગી બને અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને. બસ તમે નિયમિત યોગ કરવાનું ચાલુ કરો. યોગ નિયમિત, યોગમાં આસન પ્રાણાયામ નિયમિત કરો. રોજ 1 કલાક, સાંજે 1 કલાક ધ્યાન કરો, મેડિટેશન. અને એમાં વધારે ઊંડાણમાં જવું હોય તો મેડિટેશનને વધુ ફોકસ કરો અને બધા વિપસના કરો. વિપાસનાની 10 દિવસની મેડિટેશન કરી આવે છે. અલગ અલગ સિદ્ધ સમાધિ યોગા આવે છે. સિદ્ધ સમાધિ યોગા, એએમસી યોગા, BST1, BST2, BST3, આવી યોગના અંદર અલગ અલગ ટેકનિક છે, લેફ્ટ અને રાઈટ. આખું ખેલ ટ્રેનિંગનો છે. ગરીબ વ્યક્તિને અમીર બનવાની ટ્રેનિંગ આપો તો અમીર બની જાય. બીમાર વ્યક્તિને સ્વસ્થ બનવાની ટ્રેનિંગ આપો તો સ્વસ્થ બની જાય. ક્રોધી વ્યક્તિને શાંત રહેવાની ટ્રેનિંગ આપો તો શાંત બની જાય. આપણા જીવનમાં ગરીબી શું કામ છે? અમીર બનવાની ટ્રેનિંગ નથી લીધી. માથા પર મૂકી દો. તમે અભ્યાસને નિયમિત કરશો તો કમર દર્દથી મુક્તિ મળશે. કમર દર્દ અને પેટના રોગોથી મુક્તિ મળે છે. એનું નામ છે તાડાસન. એ સવારે 2 વખત કરો, બપોરે 2 વખત કરો, સાંજે 2 વખત કરો. ઓફિસમાં, દુકાનમાં બેઠા હો, વ્યાપારમાં, તો દર 2-4 કલાક પછી આ અભ્યાસ 2 વખત કરી લેવાનું. ચલો બીજો અભ્યાસ કરો, વૃક્ષાસન. એક પગ પકડો તો તમને થોડા કોમન યોગા જેટલું થાય આટલું કરો, કોશિશ કરો. ના થાય તો પ્રયત્ન કરો. પ્રયત્ન કરવાથી થાય છે. દ્રષ્ટિ એક જગ્યા ફિક્સ કરી લો, દ્રષ્ટિ એક જગ્યા ફિક્સ કરી લો. ધીમે ધીમે. આ તમારું ફિટનેસનો ટેસ્ટ છે. ફિટનેસનો તમે અગર 1 મિનિટ સુધી હોલ્ડ રાખો ને તો સમજો તમે સ્વસ્થ છો.
તો આસન કરવા માટે ના શરીરમાં ફ્લેક્સિબલ હોવું જોઈએ, બોડી ફ્લેક્સિબલ હોવું જોઈએ. બીમારીઓનું કારણ છે શરીરમાં જકડ. બોલો મારા સાથે, બીમારીઓનું કારણ શું છે? શરીરમાં જકડ. તો શરીરમાં કેટલી જકડ છે ચેક કરો. એક હાથ ઉપર કરો, બીજો હાથ પાછળ લઈ જાઓ અને આ રીતે પકડો. પાછળ આમ પકડમાં આવે છે, આ રીતે આમ, આ રીતે આવી રીતે પકડો. હા, સરસ, વેરી ગુડ. આ ફ્લેક્સિબલ છે તમે. અને પછી બીજાથી કરો. હવે ડાબા હાથ ઉપર લઈ જાઓ, બીજા ચેન્જ કરો. ડાબા હાથમાં ગેપ વધારે છે ને, એટલે વધારે છે કે ડાબા હાથથી આપણે કામ ઓછું લઈએ છીએ. શરીરથી જેટલું વધારે કામ લેશું બોડીમાં ફ્લેક્સિબિલિટી આવશે. આ નીમાં જકડ છે, કેટલી જકડ છે ચેક કરો. તો આમ બેસો. આમ જે બીમાર બુઝુર્ગ છે ને, મોટી ઉંમરના છે, જેને ઘૂંટણમાં બહુ દર્દ હોય એ બેસી જ જાય. જેને બહુ વધારે દર્દ હોય, એડીઓ જમીન પર ટચ કરો. એડીઓ ટચ કરો જમીન પર. એડીઓ ટચ કરવી જોઈએ. એની ઘણા લોકો તો આમ બેસે, આમ વેસ્ટર્ન ટોલર પર બેસીને એમ આમ થઈ ગયા. આમ તો બેસાતું જ નથી. એડીઓ ટચ કરો. હા, એડીઓ બહુ સરસ. ઉપર થાઓ. એડીઓ જમીન પર ટચ થઈ જોઈએ. બચપન મેં બી બચપન જैसा આનંદ હોના चाहिए. હવે તમારી કમરમાં કેટલી જકડ છે ચેક કરો. પાદહસ્તાસન કરવા માટે પાદહસ્તાસન પણ કરીશું અને ચેક પણ કરીશું. લાંબી શ્વાસ લેતા ઉપર જાઓ. અમે શ્વાસ છોડતા નીચે આવો. કોશિશ કરો કે તમારા હાથ પગ સુધી લાગે અને માથું ઘૂંટણ સુધી લાગે એવું પ્રયત્ન કરો. પછી શ્વાસ લેતા ઉપર અને નીચે. તમારા ઘૂંટણથી પાછળ આમ હાથ લઈ લો, આમ આ રીતે. જેને કરવું હોય જે કરી શકે આમ. અને માથું જે છે ને તમારું ઘૂંટણ સાથે લગાવો આમ. અને પછી ધીમે ધીમે ઉપર ઉઠો. પછી ધીમે ધીમે ઉપર આવો. ધીમે ધીમે પહેલા ઘૂંટણને ફોલ્ડ કરો. પહેલા ઘૂંટણને ફોલ્ડ કરો. માથું ઘૂંટણ સાથે લગાવો. હવે ધીમે ધીમે ઘૂંટણ સીધા કરો અને હાથ પકડી રાખો. હાથ પકડી રાખો. હાથ પકડી રાખો. ધીરે ધીરે ઉપર આવો. વેરી ગુડ. આ ટેકનિક છે. આ ટેકનિક છે તમારે આ પાદ હસ્તાસન પ્રોપર કરવાની. પાદ હસ્તાસન કરીએ પછી અર્ધ ચક્રાસન. બંને પગ ખોલો, બંને હાથ કમર પર રાખો. બંને હાથ કમર પર. અને લાંબી શ્વાસ લેતા પાછળ આવો. શ્વાસ છોડતા આગળ. પર જેને ચક્કર આવતા હોય એને અભ્યાસ નહીં કરવાનો. આટલી સાવધાન રાખવાની. પછી નેક્સ્ટ અભ્યાસ. પગ થોડું ખોલી દો અને રાઈટ પગ આ રીતે લઈ જાઓ. ત્રિકોણ આસન કરીશું. અને બંને હાથ ખોલો આ રીતે. હથેલીઓનું રૂખ સામે તરફ. હથેલીઓનું રૂખ સામેની તરફ. આ રીતે એક હાથ નીચે લઈ જાઓ. એક હાથ ઉપર, એક હાથ ઉપર. બોડીના સ્ટ્રક્ચરને કરેક્ટ કરવા માટે ઉપર આવો. પછી આ પગને સીધું કરી લો. પછી આ લેફ્ટ પગને આ રીતે કરો સીધું. હથેલીઓ આ રીતે જ રાખો. અને હવે લેફ્ટ ઉપર. વાપસ રિલેક્સ. તો મારા સાથે બોલો. પસીના બહાઓ, स्वास्थ्य पाओ. तो रोज सुबह उठकर पसीना बहाना. पसीना रोज पसीना बहाओ, स्वास्थ्य पाओ. पसीना बहाओ, हल्के फुल्के हो जाओ. और पसीना बहाओ, बैंक बैलेंस बढ़ाओ. એનાથી બેંક બેલેન્સ પણ વધે છે. વ્યક્તિનો તન અને મન સ્વસ્થ હોય ને તો ધન તો એને પાછળ પાછળ આવે છે. તન અને મન સ્વસ્થ હોય. અને જે વ્યક્તિ બીમાર હોય ને એના પરિવારમાં ગરીબી આવે છે. બંને પગ ખોલો. બંને પગ. એક હાથ જંઘા પર રાખો, એક હાથ ઉપર લો. આ અભ્યાસ. કમરનો ફેટ ઓછું કરવા માટે આ અભ્યાસ કરો રોજ. જેનો ફેટ વધારે હોય ને એને મિનિમમ 100 વખતથી લઈને મેક્સિમમ 1000 વખત કરવાનું. હવે પેટ અને કમરનું ફેટ પણ ઓછું કરવું હોય તો નીચે નમવાનું. જેના કમર દર્દ હોય એને નીચે નમવાનું નહીં. આ અભ્યાસ. લાંબી શ્વાસ લેતા એ અભ્યાસ. એ રોજ મિનિમમ 10 વખતથી ચાલુ કરો ધીમે ધીમે. અને પછી વધારીને 100 વખત કરવાનું છે. રિલેક્સ. બંને પગ એક સાથે કરો. બંને પગ. અને લાંબી શ્વાસ લેતા ઉપર જાઓ અને શ્વાસ છોડતા નીચે આવો. પછી શ્વાસ લેતા ઉપર, શ્વાસ છોડતા નીચે.
આ અભ્યાસ રોજ 10 વખત કરો. શ્વાસ લેતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. જેમ તમે ઉપર જાઓ છો ને તો આગળનો ફેટ ઓછું થાય છે. આમ જાઓ આખા ફેટ ઓછું, અને પાછળ જાઓ પાછળનો ફેટ ઓછું થાય છે. તો અભ્યાસને 10 વખત કરવાનો. પણ જેને કમર દર્દ હોય એને આગળની નમવાનું, જેને હર્નિયા હોય એને પાછળની નમવાનું. રિલેક્સ. પછી આ પીટીનો અભ્યાસ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. બંને પગ એક સાથે કરો આવી રીતે. કોણીઓ ફોલ્ડ નહીં કરવાની, ઘૂંટણ સીધા રાખો, કોણીઓ સીધી રાખી. આમ નહીં કરવાનું, આમ આમ તો બહુ સહેલું છે. હાથ સીધા રાખવાના, ઘૂંટણ સીધા, લાંબી ઊંડી શ્વાસ લેતા બંને હાથ પગ સુધી લઈ જાઓ, પગ સુધી લઈ જાઓ, અને આવી રીતે પાછળ જાઓ અને આગળ આવો. આ ક્લોકવાઇઝ. હવે કમરનો ફેટ ઓછો કરીએ, પગ ખોલો. આ અભ્યાસ બસ સિમ્પલ આ અભ્યાસને શીખી લેવાનું છે. સમય ના હોય તો માત્ર 1 મિનિટ, બસ 1 મિનિટ, અને સમય હોય તો 2 મિનિટ, એનાથી વધારે કરવાની જરૂર પણ નથી. देखो पेट अंदर होવું જોઈએ, पेट पकड़ो ना, આમ पेट પકડવા આવવું જોઈએ, અને કમર તમારી 32 કે 34 હોવી જોઈએ. આપણી કમર કેટલી થઈ જાય? લગ્ન પહેલા તો 32 હોય, લગ્ન પછી લાગે કે હવે યુદ્ધ જીતી લીધું છે, હવે કઈ જરૂર નથી. પણ આજકાલ છોકરાઓ પણ જાડા થઈ ગયા. મિત્રો બહુ સહેલું છે, ખાલી 2 જ કામ કરવા છે. યોગ કરવું છે, બીજું તમારું આહારને ઠીક કરવાનું છે. આહાર વિશે હું આપને વાત કરીશ. સીધા બેસો, સીધા. હવે આપણે સોફ્ટવેરને ઠીક કરીએ, થોડા પ્રાણાયામ કરીએ. લાંબી ઊંડી શ્વાસ લો, શ્વાસને બહાર છોડો. લાંબી ઊંડી શ્વાસ લેતા રહો અને શ્વાસને બહાર છોડતા રહો. એનું નામ છે ભસ્ત્રિકા. મને સાંભળી લો અને પછી ભજન સાથે કરીશું. ઔરો કે હિત જો જીતા હૈ. મિત્રો જીવનનો મકસદ છે બીજાનો વિકાસ કરવાનું, ભલું કરવાનું, મંગલ કરવાનું. લો શ્વાસ લો. જે બીમાર છે, કમજોર છે, ધીમે ધીમે કરે. જે સ્વસ્થ છે તીવ્ર ગતિથી કરી શકે. આ રીતે પણ કરી શકો. અંગૂઠા અંદર, મુઠ્ઠી બંધ, લાંબી ઊંડી શ્વાસ લેતા બંને હાથ ઉપર કરો, શ્વાસ છોડતા નીચે. કરતા રહો અને મને સાંભળતા પણ રહો. એ પરમ ઔષધનો રોજ ઉપયોગ કરશો તો તમે બધા જ બીમારીઓથી, રોગોથી તમને મુક્તિ મળશે. વિશ્રામ. બંને હથેળીઓ ઘૂંટણ પર, લાંબી ઊંડી શ્વાસ લેતા રહો ધીમે ધીમે. એક ભસ્ત્રિકા પ્રાણાયામ મિનિમમ 2 મિનિટ, મેક્સિમમ 5 મિનિટ કરો. એનાથી તમારા ફેફસા મજબૂત બનશે, અને જેના ફેફસા મજબૂત હોય એને શરદી, જુકામ, એલર્જી, અસ્થમાની બીમારી ના થાય. એનું નામ છે કપાલભાતિ. ભસ્ત્રિકા કરતા થાકો તો કપાલભાતિ. અને ત્રીજું છે અનુલોમ વિલોમ. આ 3 પ્રાણાયામ તમે શીખી જાઓ. 3 પ્રાણાયામ. ત્રીજું અનુલોમ વિલોમ કેવી રીતે છે? જમણો હાથ ઊંચો કરો, જમણા હાથના અંગૂઠાથી જમણો નસકોરો બંધ કરો અને ડાબાથી શ્વાસ લો. વચ્ચેની 2 આંગળીથી ડાબા નસકોરોને બંધ કરો અને જમણાથી શ્વાસ છોડો. ફરી પાછું જમણાથી શ્વાસ લો અને ડાબાથી છોડો. ફરી પાછું ડાબાથી લો અને જમણાથી છોડો. જ્યાંથી છોડ્યું છે ત્યાંથી પાછું લો. એનું નામ છે અનુલોમ વિલોમ. મિત્રો રોગો તો મળશે, વ્યાધિઓ તો મળશે, સમાધિ પણ લાગશે. તો આવું ભસ્ત્રિકાથી શરૂઆત કરીએ. આને સાંભળતા ભસ્ત્રિકા થાકી જશું તો કપાલભાતિ કરીશું. લાંબી ઊંડી શ્વાસ લો. 1 થી 2 મિનિટ લગાતાર ભસ્ત્રિકા કરીશું. તમારા શરીરમાં વાઇબ્રેશન ના થાય, તમારા ચહેરા પર, તમારા હોઠોમાં वाइब्रेशन. उसका प्रत्येक कर्म रामायण और गीता. जब हम सेवा करते हैं, पुण्य करते हैं, जब हम दूसरे की मंगल कामना करते हैं तो हमारे जीवन में पुण्य बढ़ता है. અને જ્યારે જ્યારે પુણ્ય વધે છે ત્યારે લક્ષ્મી આવે છે. જ્યારે તમારા જીવનમાં પુણ્ય વધે છે ત્યારે ઐશ્વર્ય વધે છે. તો આ બધાને આહ્વાન કરવા માંગો છો કે આમ પગ સીધા કરો, કરતા પણ રહો અને મને સાંભળતા પણ રહો. ભદ્રાસન કરીશું. આવી રીતે બંને પગ એક સાથે કરી લો અને બંને એડીઓને તમારા એનસ પાસે લઈ જાઓ. હાથની આંગળીઓને ઇન્ટરલોક કરી પગના પંજાને પકડી લો અને બંને घुटनને जमीन पर लगाओ. બંને घुटन पर जमीन लगाओ. तो मैं आप सबको आह्वान करना चाहता हूं कि आप योग शिक्षक बने, योग टीचर बने. જેને રિપ્રોડક્ટિવ સિસ્ટમની પ્રોબ્લેમ્સને દૂર કરે છે. આ મૂત્ર સંબંધી રોગો હોય, યૌન વ્યાધિયા હોય, ઇન્ફર્ટિલિટીની પ્રોબ્લેમ હોય, પ્રોસ્ટેટની પ્રોબ્લેમ હોય, એના માટે આ કરવાનું. અને પછી આ રીતે આમ હોલ્ડ કરવાનું. આમ દબાઈ પણ શકો. તમને પ્રેક્ટિસ થઈ જાય ને આ રીતે આમ દબાઈ પણ શકો છો. આમ આ અભ્યાસ
તો એક એક અભ્યાસ તમને ફ્લેક્સિબલ કરશે. જમ્યા પછી આ એક આસન કરવું જોઈએ. બધા આસન જમ્યા પછી 3 કલાક પછી કરવા જોઈએ, પણ એ વજ્રાસન જે છે કે જમ્યા પછી તમે તરત કરી શકો છો. એ અભ્યાસમાં રોજ 1 થી 2 મિનિટ બેસવું. પછી ઉષ્ટ્રાસન, એવી રીતે ઊભા થઈ જાઓ. બંને હાથ અહીંયા હિપ્સ પર મૂકી દો. આ રીતે જેને ચક્કર આવતા હોય એને પાછળ નહીં નમવાનું, આટલી સાવધાની. બાકી આવી રીતે પાછળ નમો. એ અભ્યાસ ઉષ્ટ્રાસન એ તમે રોજ કરો ને તો કમર દર્દ માટે બહુ પરફેક્ટ છે. વિશ્રામ. હવે આપણે ઉષ્ટ્રાસન પછી બંને પગ ખોલી દો. યોગા મેટના પાછળ જતા રહો. આ રીતે બોડીને સ્ટ્રક્ચર કરેક્ટ કરવા માટે અભ્યાસ. શું નામ છે હેમલતા બેન અભ્યાસનું નામ? હા, શશાંક આસન. આ રીતે આગળ જાઓ. આ બોડીનો સ્ટ્રક્ચર કરેક્ટ કરવા માટે બહુ બેસ્ટ છે. કમર દર્દ માટે પણ ખૂબ લાભકારી. બહુ સરસ, ઉત્તમ. અપોઝિટ ખભા પર હાથ મૂકો. અપોઝિટ ખભા પર અને ઉપર આસમાનને જો. એનું નામ શું છે બોલો? ઉત્તાન મંડુકાસન. ઉત્તાન મંડુકાસન એ કોમન યોગા પ્રોટોકોલના આસનો છે. એ સિમ્પલ આસનો આપણે શીખી લેવાના છે અને રોજ કરવાના. આ રીતે કરો તો જેટલા પણ લોકો બીમાર છે, યોગની સાથે સાથે એની ડાયટને સરખું કરી લે. તો ડાયટ વિશે હું તમને સટીક 5 મિનિટમાં તમને ડાયટ વિશે એવું ફોર્મ્યુલા આપીશ કે તમે તમારા ઘરમાં એને અપનાવશો ને તો આજથી જ તમારું ઘર બીમારીઓથી મુક્ત થઈ જશે, રોગોથી મુક્ત થઈ જશે, ડૉક્ટરથી મુક્ત થઈ જશે, હોસ્પિટલથી મુક્ત થઈ જશે. અમારા ધારાસભ્ય પણ ડૉક્ટર છે. મને ઘણા બધા મિત્રો ડૉક્ટર મળે છે કે શિષપલભાઈ બધાને યોગ કરાવી દેશો તો અમે શું કરીશું? અમે કહીએ કે તમારે હોસ્પિટલને યોગા સ્ટુડિયો બનાવી દો અને તમે યોગા ટીચર બની જાઓ. અને જ્યારે એક ડૉક્ટર યોગા ટીચર બની જાય ને તો લોકો વધુ વિશ્વાસ કરે છે કે આ ડૉક્ટર જે છે ને શરીર વિજ્ઞાનને જાણે છે. લોકો ડૉક્ટર પાસે વધુ યોગા કરવા જશે. મકસદ તો સ્વાસ્થ્યનો છે કે દરેક વ્યક્તિ સુધી સ્વાસ્થ્ય પહોંચે. બંને હથેલીઓ ખભાના નીચે અને લાંબી શ્વાસ લેતા આવી રીતે હથેલીઓને જમીન પર રાખો. એક વખત ભુજંગાસન 2-3 ટાઈપથી કરાય. એક તો આ રીતે પણ કરાય ભુજંગાસન. કોહણીઓ આપણે ફૂલ રાખીએ, ઉપર આસમાનને જોઈએ. આ ભુજંગાસનનો અભ્યાસ એ કમર દર્દથી મુક્તિ આપે છે. એ અભ્યાસને આપણે રોજ કરવું જોઈએ. 1-2 અભ્યાસ રોજ નિયમિત કરીએ. વિશ્રામ. વિશ્રામમાં નીચે લેફ્ટ હથેલી ઉપર રાઈટ. આ વિશ્રામ. આ પૂર્ણ ભુજંગાસન. એ પૂર્ણ ભુજંગાસન રોજ કરીએ. અને 5 ભોજનની વાત કરું તમને કે આ શરીર પંચતત્વ બન્યું છે અને આપણે આ 5 ભોજન તમે રોજ નિયમિત લો ને તો 100 વર્ષ સુધી તમને એક પણ રોગ નહીં થાય. હવે પીઠ ના બળે આવી જાઓ. પીઠ ના બળે 1-2 અભ્યાસ કરી અને પછી આપણે જે મેન મુખ્ય વિષય છે ભોજન. માણસનું ભોજન બરાબર નથી. ક્યારે જમવું, કેટલું જમવું, કેવી રીતે જમવું, શું જમવું, શું ના જમવું એને ખ્યાલ નથી. તમારા હાથથી પગની એડીને પકડો અને કમર ઉપર કરો કંધ્રાસન. આ કંધ્રાસન. એ કંધ્રાસન જેને ડાયાબિટીસ હોય, જેનો પેટ ખરાબ હોય, જેને કમર દર્દ હોય ને એને કંધ્રાસન કરવું જોઈએ. એક આસનને મિનિમમ 1 મિનિટ હોલ્ડ કરો અને ધીમે ધીમે વધારી 2-3 મિનિટ ધીમે ધીમે એની હોલ્ડની કેપેસિટી વધારો. આસનને જેટલું હોલ્ડ કરશો ને એટલું લાભ થશે. પણ 2 મિનિટ હોલ્ડ કરો ને તો તમને સંપૂર્ણ લાભ મળે છે. 2 મિનિટ હોલ્ડ કરવાથી રિલેક્સ. જેની કમરમાં દર્દ હોય ને, સિવિયર પેન હોય તો એને 1-1 પગથી કરવાનું, એને બંને પગથી નહીં કરવાનું. એટલું સાવધાની રાખવાની. બાકી બધા ઘૂંટણને ફોલ્ડ કરો, હાથની આંગળીનો ઇન્ટરલોક કરો, બંને ઘૂંટણને પકડી લો. લાંબી શ્વાસ લેતા બંને ઘૂંટણને છાતી ઉપર પ્રેશર કરો અને ગરદન ઉચકીને નાસિકા ઘૂંટણ સાથે લગાવો. જેની કમર અને ગરદનમાં દર્દ હોય એને ગરદન નીચે જ જમીન પર રાખવાની. પવન મુક્તાસન. રિલેક્સ. બંને ઘૂંટણને ફરીથી ફોલ્ડ કરી લો. એડીઓની હિપ સાથે લગાવી લો. બંને ઘૂંટણ જોડી લો. બંને હાથ ઉપર જોડી લો. બંને હાથ ઉપર જોડી લો. હવે બંને હાથોને ખભાના સમાંતર નીચે જમીન પર મૂકી દો. નીચે જમીન પર મૂકી દો અને લાંબી શ્વાસ લેતા બંને ઘૂંટણ ડાબી બાજુ, બંને ઘૂંટણ ડાબી બાજુ ને ગરદન જમણી બાજુ.
ગરદન જમણી બાજુ, ગરદન અપોઝિટ સાઈડ, ઉપરવાળા ઘૂંટણથી નીચેવાળા ઘૂંટણને દબાવો અને 1 મિનિટ હોલ્ડ રાખવાનો પ્રયત્ન કરો અને ધીમે ધીમે હોલ્ડિંગ કેપેસિટી વધારવાની. બંને ઘૂંટણને વચ્ચે લાવો. હવે મર્કટાસનનો પાર્ટ 2, તમારા ઘૂંટણ અને પગના વચ્ચે ગેપ કરી દો, ઘૂંટણ અને પગના વચ્ચે ગેપ કરી દો અને લાંબી શ્વાસ લેતા એ ઘૂંટણ જમીન પર, બીજો ઘૂંટણ તમારા પગની એડી પર, ગરદન અપોઝિટ સાઈડ, ગરદન અપોઝિટ સાઈડ. એમનું નામ છે મરકટ. મરકટ એટલે વાંદરો. કમર કી બંદર કી કમર મેં દર્દ નહીં હોતા. હવે અપોઝિટ સાઈડ, ડાબી બાજુ કર્યું તો જમણી બાજુ કરો. એ ઘૂંટણ જમીન પર, બીજો ઘૂંટણ તમારા પગની એડી પર, ગરદન અપોઝિટ સાઈડ. મર્કટાસન, રિલેક્સ. 1 મિનિટ શવાસન. બંને પગના વચ્ચે ગેપ કરી દો, બંને હથેલીઓ શરીરથી દૂર કરી દો. રિલેક્સ. એક લાંબી શ્વાસ લો, બંને હાથ ઉપર કરો અને બંને હથેલીઓને ઘસી લો. આ ગરમ ગરમ ઉર્જા આંખો પર લગાવતા તમારી આંખોને ખોલી લો અને ડાબી બાજુ પડખો ફેરવી લો. હથેલી પર પ્રેશર આપીને બેસી જાઓ. આ જે કાર્યક્રમ આપે નિહાળ્યો અત્યારે એ ખાલી એક જ જગ્યાએ નથી, મહાનગરના દરેક વોર્ડની અંદર આવા કાર્યક્રમ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલુ કરવામાં આવેલા છે છેલ્લા ઘણા ટાઈમથી. અને ખાલી મહાનગર નહીં, જિલ્લા લેવલે, તાલુકા લેવલે પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યાં પણ એમ કે નાની એવી જગ્યા મળતી હોય અને 30 થી 35 કે 50 માણસો મળતા હોય તે આવી નાની નાની યોગ શિબિરો ચાલુ કરવામાં આવેલી છે કે જેને ટ્રેન કરે છે અમારા જે યોગ ટ્રેનરો છે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેન થયેલા હોય છે. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિમુનિ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સુધી જીવન જીવતા હતા. અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા સૌ ભારતીયો માટે ગર્વની વાત છે. હવે 21 જૂન આવે છે, એના અંદર થોડા દિવસ બાકી રહ્યા છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડે સમસ્ત ગુજરાતમાં એક યોગની ઝુંબેશ ઉપાડી છે કે ઘર ઘર સુધી યોગ પહોંચે અને દરેક વ્યક્તિ કોમન યોગા પ્રોટોકોલની પ્રેક્ટિસ કરે. તો આજથી અમે અમદાવાદમાં આ કાર્યક્રમની શરૂઆત કરી છે. અમદાવાદ ઈસનપુર વિસ્તારમાં એ કાર્યક્રમની શરૂઆત કરીએ. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા યોગ સાધકો આવ્યા છે. એવી રીતે દરેક કાર્યક્રમ અમે દરેક વોર્ડમાં કરવાના છીએ, દરેક જિલ્લામાં કરવાના છે, દરેક તાલુકામાં કરવાના છે. આપના ચેનલથી માધ્યમથી ગુજરાતની સમસ્ત જનતાને આહ્વાન કરવા માગું છું કે 2021 જૂન આવે છે અને આપણા ભારતીયો માટે આ પર્વ છે. તો આપણે ઘરોથી બહાર આવીએ, યોગને શીખીએ, યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. દુનિયા દુઃખી છે, તમે સુખી થવા માંગો છો તો તમે સુખી થઈ શકો છો. હું તમને આહ્વાન કરવા માંગીશ, ભલે દુનિયા દુઃખી હોય તમે સુખી થઈ શકો છો. શું કરવાનું? જે દુનિયા કરતી હોય એનાથી વિપરીત કરવાનું. દુનિયા શું કરે છે? દુનિયા યોગ નથી કરતી, આપણે યોગ કરવાનું છે. લોકો જંક ફૂડ ખાય છે, આપણે જંક ફૂડ નથી ખાવાનું. લોકો વધારે ખાય છે, આપણે ઓછું ખાવાનું. લોકો આળસ કરે છે, આપણે પુરુષાર્થ કરવાનું. લોકો શિકાયત કરે છે, આપણે પ્રશંસા કરવાનું. એ બધા ગુણ યોગથી આવશે. તો હું આહ્વાન કરવા માગું છું કે યોગ ના કરતા હો તો આ 21 જૂન આવે છે, તમે સંકલ્પ લો કે મારે પણ યોગી બનવું છે, નિરોગી બનવું છે. તો હાલ મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.